સરકાર દ્વારા જે ટેટની એક્ઝામ લેવાની, ટેટ 1ની એક્ઝામ જ્યારે લેવાની ત્યારે ખૂબ જ ઓછા સમયની અંદર સમય આપેલો પરીક્ષા, ટૂંકા સમયગાળાની અંદર ફોર્મ ભરેલા અને એક્ઝામ આપે. એક્ઝામ આપી દીધા પછી જો ટૂંકા સમયગાળામાં પરીક્ષાઓ લઈ લેવાતી હોય તો ભરતી પણ ટૂંકા ગાળામાં થવી જોઈએ. આ પહેલો પ્રશ્ન. આ થવી જોઈએ તો આનો વિલંબ થાય છે તો એ પાછળ ચોક્કસ કોઈ કારણોસર જવાબ અમને મળ્યા નથી. માગણી માત્ર એટલી જ છે, વર્ગખંડની અંદર તમે લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો ખર્ચો કરો, આ ભૌતિક સુવિધા સજ્જ શાળાઓ બનાવો, પણ એ શાળાઓની અંદર જ્યારે શિક્ષક નહીં હોય તો એ ગુજરાતનું ભારતનું શિક્ષણ ક્યાં જશે? અને શિક્ષક હંમેશા વર્ગખંડની અંદર શોભે છે અને શિક્ષક વર્ગખંડની અંદર નહીં હોય તો બાળક કઈ રીતે ભણી શકશે? જો સરકાર સંવેદનશીલ હોય તો એની સંવેદના આજે ક્યાં ગઈ છે? આ પ્રશ્ન સરકારને પૂછવો છે. તો અમે સંવેદનશીલ છે તો શિક્ષક છે ને એ દેશનું, ભારતનું, ગુજરાતનું ભવિષ્ય છે જે આવનારી પેઢીઓને તૈયાર કરે છે. તો એ તૈયાર કરનારી પેઢીઓ સાથે અન્યાય ક્યાં થાય? શા માટે આજે વિલંબ થાય છે અને શા માટે આજે એ ચાણક્યના પુલમાં આવેલો એ વર્ગ આજે રોડ ઉપર આવીને આવી જાહેરાતો કરે છે? આ માટે એકઠા થવું પડે. આ ગુજરાત સરકારના શૈક્ષણિક માટે ખૂબ જ એક નિરાશાજનક બાબત છે. તમે એમ કહો છો કે હમણાં જ શિક્ષણ મંત્રીએ વાત કરી કે અરસ બદલી કેમ્પ પૂરો થાય પછી અમે ભરતીની જાહેરાત કરશું. તો એ બદલી કેમ્પ તો તમારો 2 મહિના પછી પણ થાય, પણ ઉમેદવારો વય મર્યાદા વટી ગયા છે એનો જવાબદાર કોણ? કાલ સવારે આજે એ પરિસ્થિતિ અમારા ઉપર થઈ છે. આવતીકાલે એ પરિસ્થિતિ જ્યારે શિક્ષણ ક્ષેત્રની અંદર, વિધાનસભાની અંદર, સરકારની અંદર બેઠેલો દરેક વ્યક્તિ પરિવાર ઉપર આવશે ને ત્યારે એને ચોક્કસ ખબર પડશે. જ્યારે પરિસ્થિતિ બદલો, જ્યારે બીજાનું સ્થાન લ્યો ને ત્યારે અંદરની વાસ્તવિકતા છે ને એ અનુભવ થાય. એસીના રૂમમાં બેસી લેવાથી, માત્ર વાતો સાંભળી લેવાથી સરકારને આ વસ્તુની ખબર પડવાની નથી. આ કેટલા કિલોમીટરથી અમે આવ્યા છે, અમે અમારો હક લેવા આવ્યા છે, અમે અમારી માંગણી લેવા આવ્યા છે. અમે ટેટ પાસ કરી છે એ પણ મહેનત કરીને કરી છે. અમે કોઈ ચોર લૂંટારાઓ નથી. અમારી મહેનત કરી છે અને મહેનતના ફળ દ્વારા તમે કેલેન્ડર બહાર પાડો છો 13,000+. તમે કેલેન્ડર રોજ શિક્ષણ મંત્રાલય કેલેન્ડર બહાર પાડે છે કે આટલી જગ્યાઓ ખાલી છે. હવે એ તમે કેલેન્ડર બહાર પાડીને અમારી સામે જગ્યા આપી તો ભરવામાં શું વાંધો છે? અહીંયા પેલા કોઈને ખબર નથી કે 13,500 જગ્યા ખાલી છે. તમે સામે સારીને કેલેન્ડર બહાર પાડ્યું છે તો એ કેલેન્ડર મુજબ ભરતી કેમ નહીં? અને બદલી કેમ્પ છે તો બદલી કેમ્પ 1 મહિનામાં પૂર્ણ કરવો હોય ને તો થઈ શકે અને બીજા મહિનાની અંદર તમે જાહેરાત પણ આપી શકો, પણ નહીં. આ તમારી ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ આ ઉમેદવારો વય મર્યાદા વટાવી જાય છે ને એ દોષિત ના બને. અને જીવનની અંદર આજે કહું છું, જીવનની અંદર બધું લઈ લેવું પણ કોઈની અંતરની આત્માનો જો એક પગાર મરી ગયો ને